હેલો ખેડૂત મિત્રો અત્યારે મગફળી લગભગ 20 દિવસ પ્લસની થઈ ગઈ અને આ 20 દિવસની મગફળીમાં અત્યારે મોટા ભાગે આપણે ક્યાંક ડોકા ઉતરતા જોવા મળે તો એની અંદર ક્યાંક ફૂગ આવી હોય એવું લાગે છે. તો આ ફૂગની દવા શું અને ફૂગ હોય તો એના નિયંત્રણ કરવા માટે શું પગલાં લેવી જોઈએ? તો આપણે રાહુલભાઈને પૂછીએ કે ફૂગ માટે કઈ દવા વાપરવી જોઈએ. હા પ્રવીણભાઈ, તમે રાઈટ વાત કરી છે. ફૂગ ઘણા પ્રકારની આવે છે. કોઈ ખેતર પડ્યું રહ્યું હોય તો કલા રૂટ આવે છે, તેનાથી મૂળ કોવાય અને અમુક રૂટવટનો પ્રશ્ન હોય છે. બાજરી જે બાજરીના જળખાના કારણે કોવાય એટલે એના રૂટવટનો પ્રશ્ન થાય છે. તો એના માટે સૌથી બેસ્ટ કે આ ફંગીકેર વાપરવાથી એ ફૂગનો નાશ થાય છે, છોડનો વિકાસ થાય છે અને છોડ સારો હોંફાર અને વિકાસ થઈ જાય. હા, ફંગીકેર સારું. કારણ આની સાથે મેટાલેક્સી અથવા તો સીઓસી વાપરી શકાય છે. બંને સાથે તમે યુઝ કરો તો આનું રિઝલ્ટ સારું છે અને એ તો રિઝલ્ટ તમને ખબર પડશે વાપર્યા પછી ત્રીજા દિવસેથી રિઝલ્ટ મળી જશે. બીજું કે એક સુમિટોમો કંપનીનું સ્વાધીન આવે છે. આની અંદર સલ્ફર આવે છે ને ટેબુકોનાઝોલ આવે છે 10%. આ વાપરવાથી એક પીળાશ હોય તો દૂર થાય છે. એટલે સલ્ફર આવે એટલે હા, સલ્ફર આવે છે. 65% સલ્ફર આવે છે. આનાથી પીળાશ દૂર થાય છે. પ્લસ ટેબુ એનાથી કાળી ફૂગ હોય કે વ્હાઈટ ફૂગ હોય એનાથી કંટ્રોલ થાય છે. પણ કદાચ મગફળી તો એની ઉપર ટપકા હોય તો ટપકા હોય તો એમાં આ ટેબુકોનાથી સામાન્ય ટપકા હશે તો કંટ્રોલ કરી નાખશે, નકે પછી એના માટે સ્પ્રે કરવો પડશે. ટેબુકોનાઝોલ કરી નાખશે 25%. ફૂગને કમ્પ્લીટ રોકી શકે. હા, ફૂગને રોકી શકશે. ફૂગ એટલો કહેવાનો બોલો સામાન્ય ફૂગને આ કંટ્રોલ કરી શકશે. વધારે ફૂગ હોય તો આપણે આ રિદ્ધિ સોઇલનું ફંગીકેર વાપરવાથી સારું રિઝલ્ટ મળશે. અને આની સાથે એડ કરી દેવાનું મેટાલેક્સી અથવા તો સીવુસી અથવા તો ટાટાનું તાકાત આવે છે કેપ્ટન અને હેક્ઝાકોનાઝોલ. એ વાપરવાથી રિઝલ્ટ સારું મળે છે. સાથે કોમ્બિનેશન કરવું પડે. તો આ દવા વાપરવા માટે કઈ પદ્ધતિ વાપરવી, કેટલું પાણી આપવું એ કઈ રીતે જાણવાનું? હા, એ વાત તમે રેડી કરી કે જ્યારે આ દવા વાપરવા પહેલાંથી 1.5 કલાક તમારે પાણી આપવાનું પહેલું. પછી આ નાખ્યા પછી તમારે 20 થી 25 મિનિટ 30 મિનિટ ઉપર પાણી ચલાવવું. અને મેટાલેક્સી સાથે ચલાવવું અથવા તો ટાટાનું તાકાત, તો પણ રિઝલ્ટ સારું મળે છે. અને એ તો તમને ત્રીજા દિવસે ખબર પડશે. કેટલા દિવસ સુધી આપી શકાય? અને એક્ઝેક્ટ તમારે ફૂગનું ચાલુ, ધારો કે 15 દિવસે ફૂગ આવી તો ત્રીજા દિવસે કંટ્રોલ થશે, પછી ફૂગનો પ્રશ્ન મટી જશે અને વિકાસ કરશે.